નમસ્કાર મિત્રો, 1 મિનિટ માટે તમે ઊભા થાવ છો તો તમારા પગની અંદર ખૂબ દુખાવો થાય છે, તમારી નસ ચડી જાય છે. તો મિત્રો, હવે તમારે કંઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જો આ વિડીયો તમારા સુધી પહોંચી ગયો છે તો સમજો કે બધા જ દુખાવા છે એ ઘરે બેઠા મટી જાય. મિત્રો, તમારા રસોડાના ડબ્બામાં જ તમે આ વસ્તુને કેદ કરીને રાખી છે અને એ વસ્તુ તમે રોજ લ્યો છો, રોજ ખાઓ છો. તમે કદાચ માનશો નહીં, પણ તમે જે વસ્તુ સાવ સામાન્ય સમજો છો ને, એ ખરેખર વસ્તુઓ સોના કરતાં પણ કિંમતી છે. શરત માત્ર એટલી જ કે તમે તેનો ઉપયોગ કરતા આવડતું. મિત્રો, એક મુઠ્ઠી દાણા જો તમે રાતભર પાણીમાં પલાળીને રાખી દેશો તો સવારે જાણે તમારા શરીરમાં એક અલગ જ તાકાત જોવા મળશે. આજે હું તમારી સામે એવા 5 દેશી ઉપાયો લઈને આવી છું, જે તમે સાંભળશો તો તમારા દુખાવા દૂર થઈ જશે. મિત્રો, જેનાથી 78 વર્ષના દાદા દાદી પણ ખુરશી છોડીને ચાલવા લાગશે, માત્ર 5 વસ્તુના ઉપયોગથી. તો ચાલો મિત્રો, આ 5 વસ્તુઓ કઈ છે, આપણે કઈ આદતો સુધારવાની છે તેના વિશે વિગતે વાત કરી લઈએ. એટલા માટે મિત્રો, વિડીયોને કિંમતી છે એટલા માટે વિડીયોને ખાસ જોજો. અને જે વડીલ મિત્રો છે, એટલે કે દાદા દાદી છે, કાકા કાકી છે, ભાઈ બહેન છે, આ બધા જ ને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. પોતાની હું એક તમારી દીકરી છું અને તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. તો આપણે એક ફેમિલી છીએ અને ફેમિલીના કોઈ પણ સદસ્યને જો કોઈ જાતનો દુખાવો થતો હોય તો અમે આ વિડીયો લઈને આવ્યા છીએ. મિત્રો, તમારી સાથે હું એવી વાત કરવાની છું જેનાથી મારા વડીલ મિત્રોની બધી જ સમસ્યા સારી થઈ જશે, સોલ્વ થઈ જશે, જે સીધી તમારી તબિયત, તમારા માન સન્માન સાથે જોડાયેલી છે. એવું બને છે મિત્રો કે વારે વારે તમારે પેશાબ કરવા માટે જવું પડે છે, અડધી રાત્રે ખૂબ નીંદરમાં હોવ છો અને અચાનક જ તમારી નીંદર ઉડી જાય છે. અને જો તમને આવું થતું હોય તો તમારા શરીરને આરામ સૌથી વધુ જરૂરિયાત છે. પગ તમે જમીનમાં મૂકો છો અને તરત જ પગમાં રાડ નીકળી જશે. મિત્રો, આવું 70-80 વર્ષની ઉંમર જે વટાવી ગયા હોય ને, એ લોકોને તો રાત્રે પગમાં ખૂબ જ તકલીફ થાય છે અને પગ જાણે સાથ ન આપતા હોય, પગની અંદર ઝણઝણાહટી થઈ જતી હોય, ઘૂંટણમાં દુખાવા થઈ જતા હોય, સાંધાના દુખાવા થતા હોય અને વારે વારે પગમાં કળતર આવી જતી હોય છે. તો મિત્રો, આ દુઃખ તો મારા વડીલો સહન કરતા હોય છે. તો વડીલો, હવે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આજે વિડીયો તમારી સમક્ષ પહોંચી ગયો છે તો મારા બધા જ ભાઈઓ, પૌત્ર, પૌત્રીઓ બધાને નમ્ર વિનંતી છે કે જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે તો તમે પણ જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો. તમારા સગા સંબંધીઓને કોઈ જાતની તકલીફ હોય તો ત્યાં તમે પહોંચાડજો. મિત્રો, મંદિરના પગથિયાં ચડતા હો, આપણે કોઈ મેળામાં ફરવા જતા હોય, શોપિંગ કરવા જતા હોય, એવું આપણું સપનું હોય છે. એ પોતાના પગને કારણે આપણે ત્યાં નથી જઈ શકતા, અથવા તો જઈએ તો મુશ્કેલી અનુભવીએ. તો પોતાના ઘરના બાથરૂમમાં પણ જઈએ તો પણ આપણે 2 ડગલાં ચાલી શકતા નથી અને સતત ને સતત દુખાવો થતો હોય છે. તો આ વિડીયો તમે ખાસ જોજો, જે ફક્ત 15 દિવસમાં જ તમારા પગ જે ધ્રુજતા હશે એને લોખંડ જેવા મજબૂત બનાવશે. તમે વિચારતા હશો કે આ કેવી રીતે બને છે? હું તમને જણાવું, આ કોઈ જાદુ નથી, પરંતુ આ આયુર્વેદિકના એ 5 દેશી ઉપાયો છે જે તમારા રસોડામાં જ છે. બસ તમારે શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર પાણીમાં પલાળીને આ વસ્તુ ખાવાની છે. પણ કેવી રીતે? કોઈ યોગ્ય અને સાચી રીત કઈ છે? મિત્રો, જે 70 વર્ષના દાદા છે, જે આપણે કહીએ છીએ કે એક સાહેબ હતા, એને ખૂબ દુખાવો થતો હતો. એની દીકરીએ વાત કરી કે મને પગમાં ખૂબ જ દુખે છે, બેસી નથી શકાતું, પગમાં બહુ જ કળતર થાય છે. તો એ લોકોએ અમારો વિડીયો એને સજેસ્ટ કરેલો હતો અને આનાથી એને ખૂબ જ ફાયદો થયો.
એટલા માટે મિત્રો એ નિવૃત્ત સાહેબ છે ને એની પીડાને અમે લોકો તો સમજી શક્યા છે. એટલા માટે જ તમારા સુધી અમે આ વિડીયો ફરીથી લઈને આવ્યા છીએ. મિત્રો, આ વસ્તુ તમે પલાળીને ખાઈ લેશો, 10 જ દિવસની અંદર તમે સારો અનુભવ કરશો. અને દાદા જે છે ને નિવૃત્ત શિક્ષક, એને 10 જ દિવસની અંદર એટલો બધો ફેરફાર થઈ ગયો ને મિત્રો કે રાજી થઈ ગયા અને અમને મેસેજ કરી અને શુભેચ્છા પણ પાઠવી છે. એને જણાવ્યું છે કે બેન, તમે જે ઉપાયો કીધા હતા એના જ કારણે ખરેખર મારા પગની અંદર ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. અને ખૂબ ખૂબ એક દીકરી તરીકે એમને આશીર્વાદ પણ આપ્યા છે. મિત્રો, બસ આ તમારો પરિવાર, તમારો જે પ્રેમ છે એ જ અમારા માટે લાગણી અનુભવે છે. અને તમારા પરિવારમાં કોઈ વડીલ એવું વિચારે કે ઘટપણ આવી ગયું છે, દુખાવો તો થવાનો જ છે, આ દુનિયા લાચાર છે, તો મિત્રો એવું કંઈ જ હોતું નથી. માત્ર ને માત્ર અમુક વિટામિન્સની ખામીઓ એના જ કારણે આવું થતું હોય છે. વધારે પડતા વડીલો છે એને પગની નબળાઈ, સાંધાના દુખાવા, એનું મુખ્ય કારણ કેલ્શિયમ અને વિટામિન્સની ઉણપ હોઈ શકે છે. બસ કોઈ મોટી બીમારી નથી, એને આપણે સમજી લેતા હોઈએ છીએ. અને ખાસ કરીને સાચો ખોરાક ખાવો જોઈએ. 90 વર્ષની ઉંમરે પણ જો તમારે હાડકાને મજબૂત બનાવવા છે તો એના માટે તમારે તૈયાર રહેવું પડશે. તમે ઈચ્છો છો કે તમે ટેકા વગર કે ડગમગ કર્યા વગર કે તમારા પુત્રના હાથ પકડ્યા વગર મંદિરે જઈ શકો? તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. આજે હું તમને 5 એવી વસ્તુઓ જણાવવાની છું જેને તમે પાણીમાં પલાળીને પીશો તો તમારા હાડકાં મજબૂત થઈ જશે. 90 વર્ષની ઉંમરે પણ તમારે લાકડી કે ટેકાની કોઈ જરૂર નહીં પડે અને તમે દોડવાનું પણ શરૂ કરી દેશો. મિત્રો, આ ખરેખર 100% ફાયદાકારક જ છે. અને અમારા એક ક્લાયન્ટના અનુભવથી ફરીથી આજે આ વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો તમે પણ આને અનુભવો અને તમારું જે સજેશન છે કોમેન્ટ કરી અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને પણ આનાથી કેટલો ફાયદો થયો છે. તો તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા તમે તૈયાર છો? જો તૈયાર હો તો તમે કયા ગામથી, કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને કઈ કઈ તકલીફ હતી અને એની અંદર તમને શું ફાયદો થયો છે એ ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારા જવાબની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. કારણ કે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જે સારી સારી કોમેન્ટથી આપણા કારણે પણ પ્રોત્સાહિત થતા હોય છે અને એ આ પ્રયોગ કરે છે. તો મિત્રો, ખાસ કરીને અમે તમને કોમેન્ટ કરવાનું કહી રહ્યા છીએ. આખો દિવસ બેઠા બેઠા જો તમારા સાંધા જકડાઈ જતા હોય છે, નાની નાની વાત એની અંદર, એટલે કે તમારા હાડકાં અને માંસપેશીઓમાં પૂરતો ખોરાક નથી મળતો. તમે ઈચ્છો છો કે સવારે ઉઠીને કોઈ પણ તકલીફ વગર તમારા ફળિયામાં તમે જઈ શકો, મંદિરે જઈ શકો, ભાઈબંધ સાથે બેસી શકો, જૂના દિવસોને ફરી યાદ કરી શકો, તો સૌથી મોટી વાત તમારું હાડકું તૂટી ન જાય એનું તમે ધ્યાન રાખતા હો છો. તમે જાણો છો કે ઉંમરમાં હાડકાનું જોડાવું ખૂબ અઘરું થઈ જાય છે. એના કારણે જ તમે ટેકો લઈને ચાલતા હોવ છો. તો મિત્રો, આ બીક હવે તમારે કાઢી નાખવાની છે અને તમારું જીવન છે એને ખુશીઓથી હવે ભરી દેવાનું છે. હું તમને આજે જણાવવા જઈ રહી છું. મિત્રો, ખાસ કરીને આપણા જે વડીલો છે જેને હાડકામાં નબળાઈ રહેતી હોય છે, એના કારણે એને શરીરમાં બરાબર ખોરાક ન ઉતરતો હોય, ખાસ કરીને ઉંમરનું વધુ, જ્યારે સૂકા મેવા કે દાણાને તમે એમનેમ ચાવીને ખાતા હોવ છો તો તમારું પેટ તમારાથી પૂરેપૂરી તાકાત કાઢી શકતું નથી. પણ જ્યારે તમે એને રાતભર પાણીમાં પલાળો છો તો તે ફૂલી જાય છે અને એના કારણે તમારા શરીરમાં 100 ગણી તાકાત વધારે આવે છે. આ જ કારણથી આપણે પલાળેલી વસ્તુઓ છે એ એક અદ્ભુત દવાનું કામ કરે છે. આયુર્વેદિકમાં તો એવું પણ કહ્યું છે કે પલાળવાથી ખોરાક છે ને પચવામાં હલકો બની છે, જેનાથી આપણને વાયુ છે ને એ મટી જાય છે.
આપણા હાડકાં મજબૂત થઈ જાય છે. તો ચાલો મિત્રો, આ 5 ચમત્કારિક ઉપાયો હવે હું તમને જણાવવા જઈ રહી છું. સૌથી પહેલા જોઈએ તો મેથી દાણા. હા મિત્રો, મેથી દાણા અને તમારે 2 અખરોટ લેવાના છે. રાતભર 1 ગ્લાસ પાણીમાં તમારે મેથી દાણા અને 2 અખરોટ છે એને પલાળી દેવાના છે. રાતભર પાણીમાં પલાળીને તમે રાખી દેશો તો આ જોડી તમારા પગને મજબૂત બનાવશે. મેથી દાણામાં ભરપૂર માત્રામાં એવા ગુણ હોય છે જે હાડકાના સાંધાને તરત જ, એટલે કે સોજા હોય છે એને તરત દૂર કરવાનું કામ કરે છે. લોહીની નસોમાં જે જામેલો કચરો હોય છે એને અખરોટ દૂર કરે છે, રિપેર કરે છે. આ બંને પલાળીને તમે ખાઈ લેશો તો પચવામાં પણ સહેલા બની જશે અને આનાથી તમારા શરીરને પૂરેપૂરી તાકાત પણ મળે છે. હવે મિત્રો, પલાળેલી મેથી અને અખરોટની જે જોડી છે એ હાડકામાં જો વધારે જોર આવતું હોય, સાંધાના દુખાવાને મટાડવા હોય તો 15 દિવસ આનો ઉપયોગ કરો અને તમે આનો અનુભવ કરશો. મેથી દાણા કડવા હોય છે એટલા માટે તે આપણા શરીરની અંદર ગુણકારી તો છે જ. મિત્રો, આના કારણે તમારા સાંધાના જે દુખાવા છે, જે સોજા ચડી જતા હોય છે, એ બધું જ દૂર થઈ જશે. બળતરા પણ ઓછી થઈ શકે છે. તો મિત્રો, રાત્રે સૂતા પહેલાં આપણે વાત કરીએ કે મેથી દાણા અને 2 અખરોટ છે એ પલાળીને ખાવાના છે. આ મેથી દાણા અને અખરોટ પલાળશો તો તમને ડાયાબિટીસમાં પણ ફેર પડશે, તમારા શરીરની અંદર પણ ફેર પડશે. બીજો ઉપાય ખાસ સાંભળજો મિત્રો. બીજો ઉપાય છે કાળા તલ અને કાળી દ્રાક્ષ. હા મિત્રો, કાળા તલ આયુર્વેદિકમાં હાડકાના સૌથી મોટા ભાઈ કહેવાય છે અને મીઠી અને ગરમ કાળી દ્રાક્ષ છે એ પલાળીને તમે ખાસ કરીને પગના દુખાવા, નબળાઈ એના માટે તો રામબાણ તરીકે સાબિત થઈ છે. કાળા તલમાં સફેદ તલ કરતાં પણ અનેક ગણું કેલ્શિયમ હોય છે, જે સીધા તમારા હાડકાના પોલાણમાં જ્યાં ગ્રીસ હોય છે ને એને ભરવાનું કામ કરે છે અને લોહીને વધારવાનું કામ કરે છે. તો તમારા સ્નાયુની અંદર જે ખેંચાણ આવતી હોય છે એમાં પણ તમને આરામ આપે છે. રાતભર તમારે પાણીમાં તલ છે, પોતરા છે, નરમ થઈ જાય છે અને પચવામાં પણ હલકા બની જાય છે. કાળા તલ અને દ્રાક્ષ એ પણ ખૂબ જ તમારા માટે સારી માનવામાં આવે છે. આથી મિત્રો, તમારે એ પલાળી અને ખાવી જોઈએ. જો આનો તમે 15 દિવસ પ્રયોગ કરશો તો તમે લાકડીના ટેકા વગર કલાકો સુધી ચાલી પણ શકશો. 15 દિવસની અંદર જ બધા જ દુખાવો, બધા જ પગના દુખાવા મટી જશે. અને આ પ્રયોગ તમે ખાસ કરજો. તલ પલાળીને ખાવ અને ગોળ ન ખાવ. આ ઉપાય તમારા હાડકામાં જે લોખંડ જેવી તાકાત પણ ભરવાનું કામ કરે છે. કાળા તલ અને દ્રાક્ષ પલાળીને ખાવ અને ખાધા પછી તમે સારું અનુભવ કરો છો. પછી તમારે શું પલાળીને ખાવાનું છે મિત્રો? ત્રીજો ઉપાય હું તમને કહું છું, અળસી અને એના બીજ. અળસી અને ખજૂર. મારા વાલા દર્શક મિત્રો, તમારા પગમાં જો વધારે પડતા સોજા રહેતા હોય, બળતરા થતી હોય, તકલીફ થતી હોય તો તમારે શું કરવાનું છે? અળસીના બીજ લેવાના છે અને ખજૂર લેવાની છે. તેનાથી તમારા ઘૂંટણમાં જે કટકટનો અવાજ આવે છે એ ઓછો થઈ જશે. ધીમે ધીમે સાવ મટી જશે, નાબૂદ થઈ જશે. સાંધામાં જે તેલ છે એ ખલાસ થઈ ગયું હોય એના કારણે એક કુદરતી ચિકાસ આવે છે. અળસીના કારણે તમારા ઘૂંટણમાં એક ચિકાસ આવશે અને તમારા ઘૂંટણને ઊર્જા પૂરી પાડશે, તમારા સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરશે. એટલા માટે અળસી અને 2 ખજૂર તમે રાત્રે પલાળીને ખાઈ શકો છો. સવારે તમારે એને ખાવાની છે. આના કારણે તમારા સાંધામાં જે ગ્રીસનું કામ થઈ જશે. ખાસ કરીને મારા વડીલોને જે દુખાવા છે એ મટી જશે. એ લોકો પણ ફટાફટ ઝડપથી ચાલવા લાગશે. તો મિત્રો, તમારે કોઈ મોંઘા દવાખાને કે દવા લેવાની કે ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત જ નથી. હું તમને જે ઉપાય કહું છું એનાથી તમારે આ બધી જ સમસ્યામાંથી રાહત મળી જવાની છે. અળસીના બીજ અને ખજૂર એ તમે ખાઓ પછી
1 ગ્લાસ હૂંફાળું પાણી તમારે પી લેવાનું છે. તમે એની ઉપર હૂંફાળું પાણી પીશો તો તમને ખરેખર ઘણો બધો ફાયદો જોવા મળશે, જેના કારણે તમારી જે કબજિયાતની સમસ્યા હશે, કોઈ પણ પેટને લગતી સમસ્યા હશે, સાંધાના દુખાવા હશે, એને લગતી કોઈ સમસ્યા હશે, તો આ બધી જ સમસ્યામાં તમને ફાયદો મળવાનો છે. હવે મિત્રો, સફેદ મસૂર અને બદામ. હા મિત્રો, તમારા પગ માત્ર દુખતા નથી, સાવ નબળા પાતળા થઈ ગયા છે, માંસપેશી સુકાઈ ગઈ છે, તો મિત્રો એનો એક જ ઉપાય છે સફેદ મૂસળી અને જૂની એક ઔષધિ છે, એક જડીબુટ્ટી છે, અને શરીરમાં તાકાત અને માંસપેશીમાં તાકાત ભરવાનું કામ કરે છે. અને બદામ છે, એ પણ નસોને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલે તમારે શું કરવાનું છે, 10 ગ્રામ મૂસળી લેવાની છે, 5 બદામ રાત્રે પલાળી દેવાની છે. આ પલાળેલી બદામ અને મૂસળીને સવારે તમારે ફોતરા સહિત ખાઈ જવાની છે, જેનાથી શરીરને અલગ જ તાકાત મળશે. વડીલોના પગ સુકાઈ ગયા હશે, પગ છે એને બમણા બનાવી દેશે, એટલે કે માંસપેશી સુકાઈ ગઈ છે એને રિકવર કરવાનું કામ કરશે. ઘણા બધા ક્લાયન્ટ્સે આ પ્રયોગ કરેલો પણ છે. જે લોકો લાકડીને ટેકે ચાલતા હતા, સાંજના સમયે 1-2 કિલોમીટર ચાલી શકે છે. એટલે મિત્રો, આ બધાના પર્સનલી અનુભવ હું તમારી સામે આજે શેર કરું છું. અને મારો તો ખુદનો પર્સનલી અનુભવ છે, મારા પેરેન્ટ્સ છે, મારા પિતા છે. અમે ઘણી બધી દવાઓ કરેલી, પણ છતાં જ કંઈ ફેર ન પડ્યો. છેલ્લે જ્યારે આ આયુર્વેદિક ઉપચાર અમે કર્યો, ત્યારે ખૂબ જ સરળતાથી એ ચાલી શક્યા છે, કોઈ પણ લાકડીના ટેકા વગર. તો મિત્રો, આ પર્સનલી અનુભવના કારણે જ હું તમને આજે આ પ્રયોગ કહેવા જઈ રહી છું કે તમે પણ આ પ્રયોગ ટ્રાય કરો, અને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે. કોઈ પણ જાતના દુખાવા હોય તો કોઈ પણ શરમ રાખવાની જરૂર નથી, મેસેજ કરી દેજો, અમે એનો ઉપાય તમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. મિત્રો, તો આ બધા જ ઉપાયો છે જે તમારે કરવાના છે. ખાસ કરીને બસ પલાળીને જ ખાવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. કદાચ કોઈ પાસે સમય ન હોય ને, તો મારા વડીલ જાતે પણ આ પ્રયોગ કરી શકે છે. સાવ સહેલો છે, બસ વસ્તુઓ લેવાની છે, રાત્રે એને જે પ્રમાણે કીધું છે એ માત્રામાં પલાળી દેવાની છે, અને સવારે ઉઠી અને તમારે ખાલી પેટે એને ખાઈ લેવાની છે. અને ખાધા બાદ તમારે એની ઉપર 1 ગ્લાસ નવશેકું પાણી પી લેવાનું છે. સવારે તમે ઉઠો છો, હૂંફાળું પાણી અડધું લીંબુ નીચવીને પણ પી શકો છો, તો પણ તમારા શરીરની અંદર કચરો હશે એ બધો જ બહાર નીકળી જશે. અને 15 મિનિટ તમે સૂર્યનો તડકો છે ત્યાં બેસો, તડકામાં બેસો, તો પણ તમારા હાડકાં મજબૂત બનશે. રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ તમારા પગ અને ઘૂંટણ છે એને સરસોના તેલનું તમે માલિશ કરવું, અને લોહી છે એનું પરિભ્રમણ પણ વધશે. આ વિડીયો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. મારા વડીલો છે અને ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર કરવાનો છે. તમારા પરિવાર, સગા સંબંધી બધાના વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કોઈ પણ ડૉક્ટરની સલાહ લઈ, જો ગંભીર બીમારી હોય તો સલાહ લઈ પછી જ તમે આનો પ્રયોગ કરી શકો છો. બાકીના બધા એમનેમ જાતે જ આ પ્રયોગ કરી શકે છે. તો મિત્રો, ફરી મળીશું આવા નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. કોઈ પણ જાતના દુખાવા છે તો પ્લીઝ અમારી સાથે શેર કરજો, જેથી કરીને અમે આનો તમને વધારેમાં વધારે વિડીયો બનાવીને આપી શકીએ. તો મિત્રો, ફરી મળીશું આવા એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.